Big round of applause for Neeraj. હેલો એવરીવન. ફર્સ્ટ ઓફ ઓલ તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે નીરજ જોશી. હું ટીમ સીમા એઝ અ સિનિયર ક્વોલિટી એનાલિસ્ટ તરીકે જોબ કરું છું. અને આ સ્ટેજ ઉપર પરફોર્મ કરવું, જેમ સરે કીધું કે લોકો નર્વસ થાય, હું બી છું. બટ અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફોર્મ આવ્યું હતું ને, ત્યારે મેં ફીલ નહોતું કર્યું પરફોર્મન્સ માટે. બટ ફ્યુ ઓફ માય ટીમ મેમ્બર્સ ટોલ્ડ મી કે જો તમારી પાસે આ હુનર છે અથવા તો તમને થોડું ઘણું આવડે છે, સો તમે શું કામ ટ્રાય નહીં કરતા. એન્ડ પછી કાઇન્ડ ઓફ કી એઝ અ સરપ્રાઇઝ તરીકે મેં ફોર્મ ફિલ કર્યું. આખી ટીમમાં કોઈને ખબર નહોતી. સો આજે માઇટ બી એમના માટે બી સરપ્રાઇઝ છે કે હું પરફોર્મ કરી રહ્યો છું. સો આ તમારા લોકો માટે છે. આઈ હોપ યુ ઓલ એન્જોય. એન્ડ સૌથી પ્રથમ કે ગુજરાતીમાં એક કહાવત છે કે 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા. 12 ગાંવ મતલબ કે એક ગાંવ મતલબ 6 કિલોમીટર અને 12 ગાંવ મતલબ 70-75 કિલોમીટર્સનો એરિયા. કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી 70-75 કિલોમીટરનો એરિયા તમે ડિસ્ટન્સ ટ્રાવેલ કરો ને, તો લોકોની બોલી બદલી જાય, પહેરવેશ બદલી જાય, ખાણીપીણીનો પ્રોગ્રામ બદલી જાય. સો હું બી એવા જ આપણે ગુજરાતમાં વિવિધ સેક્શન પડેલા છે, એમાંથી એક ઝોન છે કાઠિયાવાડ, જ્યાંથી હું ખુદ આવ્યો છું. સો આપણે ગુજરાતી લિટરેચરમાં કાઠિયાવાડ વિશે શું કહેવાયેલું છે, ત્યાંથી હું મારું પરફોર્મન્સ સ્ટાર્ટ કરીશ. અને એ છે કે નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણક્યું કાઠિયાવાડી છે. કે પરબ સતાધાર વીરપુર, વળી પાડ યાદને બગદાણે, હરિહરનો જે નાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરા અને દાતારો, વળી સુદામાને કેમ ભૂલું. કે સંત સુરા અને દાતારો, વળી સુદામાને કેમ ભૂલું, મરી જાવ પણ માગવું નહીં, એ ટેક કાઠિયાવાડી છે. કે પાડીએ પાડીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અને અહિંસા તણી આંધી ફૂકી પણ સૂરજ નહોતો આથમતો, લાકડી લઈને અંગ્રેજોને તગડ્યા એ ગાંધી પણ કાઠિયાવાડી છે. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ કાઠિયાવાડ. એન્ડ આ જ કાઠિયાવાડમાં આમ તો બધા દેવ પૂજાય છે, પણ સૌથી વધારે જે પૂજાય ને એ છે શ્રી કૃષ્ણ પરમાત્મા. અને એમને પૂજવા મતલબ કે એને તમે જે રીતે ધારો ને તમને એ રીતે મળે. તમે મિત્ર તરીકે માગો તો એ મિત્ર તરીકે મળે. તમે એક નાના બાળક તરીકે એમને પૂજો તો એ તમને એ રીતે બી મળે. અને જો તમારામાં કેપેસિટી હોય અને તમારો ગોલ અર્જુન જેવો હોય ને, તો એ તમારો સારથી બનવા બી તૈયાર છે. સો એ જ કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના દિલની વાત રાધાજીને કરે તો કઈ રીતે કરે કે કોઈ મળ્યું નહીં કેવા જેવું, ક્યાં જઈ રાધા વાત કરું, આ દિલમાં સંગ્રહી રાખેલા દુઃખની આજે જાહેરાત કરું. કે કંસ તણા એ કારાગ્રહમાં કાજળસો અંધકાર હતો, મારો જન્મ થયો જ્યાં ત્યારે ચારો તરફ સુનકાર હતો, વાગી નહીં ત્યાં કોઈ વધાયું, કોઈએ ના કંઈ દાન કર્યું, એમ ખુંદી જનનીનો ખોડો મેં પણ ના પૈ પાન કર્યું. કે પિતા ઉઠાવી પંથે પડ્યા, માથે મુશળધાર પડે, યમનું રૂપ ધરીને યમના કાળ સમો ગુગવાટ કરે, જ્યાં જ્યાં આશ્રય માગ્યો ત્યાં ત્યાં જાઓ અહીંથી જાઓ કહ્યું, સગા સંબંધી એક થઈને કદી ન આવો એમ કહ્યું. પછી પેરાએ ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું, 4 પગા જંગલમાં ચારી ગોપ બની ગુજરાન કર્યું. ત્યાં પણ મારી પાછળ પડ્યા તસ્કર રાજા કંસ તણા, મારો જીવ લેવાને માટે વનમાં ભટકતા વેરી ગણા. અને મનહરણી રાધા તું મળતા દુઃખ બધા વિસરાઈ ગયા, ફરી ફરી એ તાજા થઈ આજે અક્ષરમાં ઉતરાઈ ગયા. અને મને હતું કે હવે વિધાતા દુઃખ આપીને થાક્યો છે, કે મને હતું કે હવે વિધાતા દુઃખ આપીને થાક્યો છે, તું મળતા રાધા એવું લાગ્યું કે હજી મારે સાગર તરવો બાકી છે. એન્ડ આજ આપણે કૃષ્ણ પરમાત્માને આપણે જ્યારે યાદ કરીએ ને, સો આપણા બધાના મગજમાં એક વર્ડ તુરંત આવે, એ છે પ્રેમ. અને પ્રેમ એટલે હું જે આપણે 5મા 6ઠામાં ઇંગ્લિશના ટીચર જોડે થાય એની વાત નહીં કરતો. હું વાત કરું છું જુવાનીમાં તમે પગલું મૂકવાના હોય અને જે ફિલિંગ આવે કે ઘટમાં ઘોડા થન ગને અને આતમ વીંજે પાક. કે ઘટમાં ઘોડા થન ગને અને આતમ વીંજે પાક, અણદીઠેલી ભૌમ પર જેથી યૌવન માંડે આંખ. અને જ્યારે તમે યુવા અવસ્થામાં પગલું મૂકવાના હોય એટલે એક એ યુવાની છે ને એક અલગ ઉમંગ લઈને આવે, એક ઉત્સાહ લઈને આવે, એક જોશ લઈને આવે કે બસ હવે દુનિયા મારી મુઠ્ઠીમાં જ છે, હવે આમ હું જ છું જી છું એ. અને એની સાથે લઈને આવે એક અનુભવ એટલે કે પ્રેમ.
અને એ કેવો પ્રેમ કે જેવો રાધા કૃષ્ણએ કર્યો હતો કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને એટલે જ તો જિંદગી આખી શંખ ફૂક્યો કે વગાડે વાસળીને આવે યાદ રાધા. અને પગલાં તો છે મથુરામાં પણ મન તો છે ગોકુળમાં, કે પગલાં છે મથુરામાં અને મન તો છે ગોકુળમાં, જ્યાં સુધી કૃષ્ણ છે ત્યાં સુધી કૃષ્ણનું અડધું અંગ રાધા, અને જો ન સમજાય કૃષ્ણ નામે આખો ગ્રંથ તો સાવ સીધો અને સરળ અનુવાદ રાધા. હવે પ્રેમનું તો એવું છે કે પ્રેમ બધાને કરવો હોય, પણ એકલા એકલા તો ન થાય. અને એટલે જ આપણે ગુજરાતીમાં એક શેર છે કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ, કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ, અને આપણા ઘરમાં જ જો ચાહેલે નહીં એમના ઘરમાંય બારી જોઈએ. આપણે આપણા ઘરની બારી ખુલ્લી રાખીને કે હા હવે પ્રેમ થશે, એમ ન થાય. સો હવે એના માટે છે ને હેડ્સ. સો એક સ્ટોરી હું તમને કહું છું, કાઇન્ડ ઓફ કહી શકો કે મારી સ્ટોરી છે, જે રીતે તમે ફીલ કરી શકો એ રીતે. કે હવે પ્રેમ તો આપણે કરવો હતો, બટ હવે કોઈ હતું તો નહીં, એટલે આપણે ખાલી જે યુવાની જે ઉમંગ, જે ઉત્સાહ, જે જુસ્સો લઈને આવે ને એ લઈ અને કોલેજમાં ગયા. હવે કોલેજમાં ગયા, પ્રેમનો અનુભવ કરવો હતો પણ એ કાંઈ હતું નહીં, એટલે કોલેજના ફર્સ્ટ ડે મિત્રો સાથે ઓળખાણ કરતાં કરતાં ક્લાસમાં હું બેઠો હતો, અને ત્યાં જ આપણે પેલું મૂવીમાં જોઈએ ને કે પવનની એક લહેર આવી અને મારું ધ્યાન ગયું દરવાજા તરફ, અને ત્યાં એન્ટ્રી થઈ એક સ્ત્રી પાત્રની. અને એ એન્ટ્રી થઈ ને કે એના માટે જ એવું કહેવાય છે કે બુદ્ધિને પણ વેમ થયો છે, કે બુદ્ધિને પણ વેમ થયો છે. હું જાણું છું કેમ થયો છે, કહું, કહી દઉં કે બુદ્ધિને પણ વેમ થયો છે, હું જાણું છું કેમ થયો છે, કહું, કોઈને કહેતા નહીં, પેલી નજરે પ્રેમ થયો છે. અને આજ થેન્ક યુ ગાઈસ, આજ કે પ્રેમ થઈ ગયો. હવે પ્રેમની આગળનું જે સ્ટેપ હોય છે કે તમારે અપ્રોચ કરવાનો. અને આપણે છે ને ગુજરાતી પ્રજા, એટલે આપણે પૂર આવે ને એની પહેલાં પાડ બાંધવાની તૈયારી કરી લઈએ. સો આપણે ખબર હતી કે આપણે પ્રપોઝ કરવું છે, બટ એ બી મનમાં બી કોઈ કે ના પાડશે તો. સો હવે એના માટે હતું કે મેં કીધું પ્રપોઝ માટે તો જવું છે, બટ આપણે પાડ બી આપણી સાથે લઈને જાશું. કે મેં પ્રપોઝ કર્યાની સાથે સાથે ગુજરાતીની બે લાઇન્સ બી કીધી કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ, કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ. અને જો ઇનકાર જ છે મારા નસીબમાં તો મને મંજૂર છે, કે જો ઇનકાર જ છે મારા નસીબમાં તો મને મંજૂર છે, બસ એ ઇનકારમાં મારી લાગણીનો અહેસાસ હોવો જોઈએ. અને મને નહોતી ખબર કે આ લાઈન આટલી બધી ઇફેક્ટ કરી જશે. આપણે ખાલી પાસિંગ માર્ક માટે જ ગયા હતા, પણ આ લાઈનથી પ્રભાવિત થઈને ડિસ્ટિંક્શનમાં હું પાસ થઈ ગયો, અને શી એક્સેપ્ટ માય પ્રપોઝલ. સો નાવ કે પ્રેમમાં આપણે પ્રપોઝ બી કરી દીધું, એક્સેપ્ટ બી થઈ ગયા. પછીનું સ્ટેપ આવે છે પ્રેમમાં પાગલ થવાનું. જે લોકોએ પ્રેમ કર્યો છે એમને ખબર છે, જેમને નહીં કર્યું એમને ખબર પડી જશે કે લોકો પ્રેમમાં પાગલ થાય છે. અને કેવા પાગલ ખબર, કે उसने जिस जिस जगह पे रखे कदम हमने वो ज़मीन चूम ली, कि उसने जिस जिस जगह पे रखे कदम हमने वो ज़मीन चूम ली, और वो बेवफा घर पे आके बोली માસી તમારો છોકરો ધૂળ બહુ ખાયો, આવું ના હાલે. પણ હવે એને કોણ સમજાવે કે એની વાહે ખાતો થઈ ગયો. સો એ બી છે. અને જે રિલેશનશિપ છે ને એ એક કોમન ફેક્ટર ઉપર વર્ક કરે જે તમારા બંને વચ્ચે હોય. સો અમારા કેસમાં એ કોમન ફેક્ટર હતું સ્પિરિચ્યુઆલિટી, કે અમે બંને ભગવાનમાં બહુ માનતા. હું મહાદેવનો ભક્ત હતો, એ કૃષ્ણની દીવાની હતી. અને એના ઉપર મેં એક કવિતા કરેલી છે કે મેરી મોહબ્બત કી બસ ઇતની સી કહાની હૈ, कि मेरी मोहब्बत की बस इतनी सी कहानी है, मैं भक्त महाकाल का वो कृष्णा दीवानी है. थैंक यू गाइस.
कि मेरी मोहब्बत की बस इतनी सी कहानी है, मैं भक्त महाकाल का, वो कृष्णा दीवानी है, मेरा सब कुछ है गौरी मैया, उसने बस राधा माँ मानी है, मैं जाप करूं मृत्युजय मंत्र का, उसकी जुबान पर राधा रानी है। कि मुझे मेरी इच्छा है मैं उसको केदारनाथ ले जाऊं, कि मेरी इच्छा मैं उसको केदारनाथ ले जाऊं, मथुरा वृंदावन जाने की जिद उसने ठानी है, मेरी इच्छा मैं शिव को देखूं, निधिवन रात उसे बितानी है। कि मुझे माथे पर भस्म पसंद, ब्रज की रज उसे लगानी है, मैं बैरागी शिव शंभूसा, वो कृष्णा मस्तानी है। कि मैं नाचूं शिव तांडव सुनकर, बांसुरी की धुन पर उसे पायल अपनी छलकानी है, मैं भक्त महाकाल का, वो कृष्णा दीवानी है। हैप्पी 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 स्टोरी, राइट? हैप्पी स्टोरी। नाउ अनदर साइड ऑफ स्टोरी, क्योंकि सिक्के की दूसरी साइड भी होती है। नाउ કે જરૂરી નથી હોતું કે બધી રિલેશન અથવા તો બધા રિશ્તા મંજિલ સુધી પહોંચે. ઘણા એવા બી હોય છે જે રસ્તામાં જ દમ તોડી દે છે. કે તમે જે રિલેશન પૂરા થાય છે ને એ મંડપ સુધી પહોંચે છે, એ મેમરી બને છે, પણ જે અધૂરા રહી જાય છે ને એ શાયરી બને છે. અને જ્યારે એ શાયરી બી તમારું દુઃખ કે જે બી પીડા તમારી છે ને એનો ભાર સહન ના કરી શકે ને ત્યારે માણસ છે ને એકલો થઈ જાય, એક ખૂણામાં બેસી જાય શાંતિથી, કોઈની સાથે બોલે નહીં, કાંઈ ના કરે. અને એ ટાઈમે कृष्ण परमात्मा खुद किए छे कि मैं विधाता होके भी विधि के विधान को नहीं टाल सका, कि मैं विधाता होके भी विधि के विधान को नहीं टाल सका. मेरी चाह थी राधा, मुझे चाहती थी मीरा, पर अंत में तो मैं बस रुक्ष्मणी का होके रह ગયા. હવે આ વાત મારા મગજમાં બેસી ગઈ હતી કે ભાઈ ચાલો વિધિનું વિધાન છે, જે બી છે એ અલગ વસ્તુ છે, પણ છતાં લાસ્ટમાં હું હતું કે એને મળી એકવાર કન્ફન્ટ્રેશન કરી લઉં કે શું છે, શું સિચ્યુએશન છે. તો હું મારા ઘરેથી નીકળો એને મળવા. મળતા મળતા હું થોડે દૂર હતો ને તો મને એનું ઘર, શણગારેલું ઘર, લાઇટિંગ્સ એ બધું દેખાણું. ઓકે, થોડોક વધારે આગળ ગયો તો મારા કાન ઉપર શરણાઈ અને ઢોલના સાઉન્ડ બી આવ્યા. ઓકે, મતલબ મગજને બધું ખબર પડી ગઈ છે કે શું સિચ્યુએશન થઈ છે, પણ જે દિલ છે ને એ માનવા તૈયાર નથી. હવે આ સિચ્યુએશન હોવા છતાં મેં બધી હિંમત ભેગી કરી અને હું આગળ ગયો. અને હું એના દરવાજે પહોંચ્યો ને ત્યાં મેં જોયું શણગારેલો મંડપ અને લગ્નના પહેરવેશમાં એ. હવે હવે મને ખબર હતી કે આ લાસ્ટ છે, આનાથી આગળ હવે કાંઈ ફ્યુચર નથી. છતાં હું લાસ્ટ ટાઈમ એને મળવા ગયો, એને પૂછવા ગયો, એની સાથે વાત કરવા ગયો કે મને ખબર છે કે હવે આની આગળ કંઈ નથી, અમે હું ફરી આને ક્યારેય નથી જોવાનો. અને મેં એને એક પ્રશ્ન પૂછ્યો કે તને ખબર છે કે તું મને મૂકીને વહી જઈશ પછી હું કેવો હોઈશ? कि तुम्हें पता है कि तुम्हारे जाने के बाद मैं कैसा हूं? तो सोचो कि हिमालय से अगर शिव रूठ जाए तो क्या होगा, सोचो गणपति जी से मोदक रूठ जाए तो क्या होगा, सोचो तुम्हारे सपने का आईना तुम्हारे सपने में ही टूट जाए तो क्या होगा. कि जैसे शब्द अधूरे हैं मात्रा के बिना, जैसे कक्षा अधूरे है छात्रा के बिना, जैसे दुर्गा बिना आरती के, आज शिव खड़े बिना पार्वती के. આમાંથી ઘણા લોકો એવા આવી છે જે આવી સિચ્યુએશનમાં આવ્યા છે. નોટ ઓનલી રિલેશન બટ ફાઇનાન્શિયલ, ઘરની કન્ડિશન, મેડિકલ સિચ્યુએશન, અને એ લોકો તૂટી જાય છે. સો એના માટેની એક કાઇન્ડ ઓફ મોટિવેશનલ પોએટ્રી તમે લોકો કહી શકો કે જે તમને બાઉન્સ બેક કરવામાં મદદ કરે, કે આગળ વધવું છે બસ એ જ વિચારથી બધી તકલીફો કાપી છે,
કે આગળ વધવું છે, બસ એ જ વિચારથી બધી તકલીફો કાપી છે, જેટલી બી એરર આવી છે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. કે કુદરતની જે ઈચ્છા હતી એ વાતને થવા દીધી છે, અફવાઓને હવા નહીં બસ દવા દીધી છે. અને કહેવાયું ઘણું એવું જે વાતમાં નહોતું, થયું ઘણું એવું જે મારા હાથમાં નહોતું. પોતાની ભૂલો પર માગી ક્ષમા, બીજાની ભૂલો પર ક્ષમાવી માફી છે. જેટલી બી એરર આવી છે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. કે આગળ વધતા ગયા, પડતા ગયા, કે ચાલતા ગયા, આગળ વધતા ગયા, જુસ્સો ઓછો ન થયો, ભલે પડતા ગયા. અઘોર અંધકારને કાપવા એક તણખો કાફી છે. તમે દીવાને, અમે ખુદ દિલને આગ ચાપી છે. જેટલી બી એરર આવી છે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. અને મગજના મોકા યંત્રથી નહીં, હૃદયના હોકા યંત્રથી આ જિંદગી જીવી છે. અને એટલે જ કદાચ વધારે એરર આવી છે. પણ જેમ કીધું એમ કે વાંચી તો આમ બી નથી, ખાલી ઓકે આપી છે. થેન્ક યુ ગાઈઝ, ધીસ ઇઝ માય ટાઈમ.